તરફ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે ને તે પ્રમાણે વાતાવરણ પણ અહીંયા જોવા મળી રહ્યું છે। આ વરસતો વરસાદ છે પણ ભક્તોની ભીડ છે ઓછું થવાનું નામ નથી લઈ રહી। ભગવાનનું માત્ર ને માત્ર અંદર મનમાં સ્મરણ છે, પછી ગમે તેટલો વરસાદ પડે ભક્તો છે અહીંયા આવી રહ્યા છે। પલળતા વરસાદમાં પણ દ્વારકાધીશ રાજાધિરાજ જ્યાં બિરાજમાન છે દ્વારકામાં, ત્યાં શીશ ઝુકાવીને સ્વર્ગદ્વારથી 56 સીડીઓ ચડીને તે લોકો ત્યાંથી આવી રહ્યા છે અને આ મોક્ષ દ્વારમાંથી તે લોકો બહાર નીકળી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે ને તે પ્રમાણે સવારથી જ જે અહીંયા દ્વારકા નગરી છે ત્યાં વરસાદી માહોલ છે અને બીજી તરફ જો વાત કરવામાં આવે દરિયા કિનારો છે ત્યાં પણ કરંટ જોવા મળી રહ્યો છે અને જે રીતનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। પણ આ બધાની વચ્ચે લોકો છે જન્માષ્ટમીની જે આજે ઉજવણી કરવાની છે તેની તૈયારીઓ છે, સાથે સાથે દૂર દૂરથી ભક્તો છે અહીંયા આવી રહ્યા છે, ભગવાનને શીશ નમાવી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। એવું કહેવાય કે એમને અત્યારે વરસાદનું જે વિઘ્ન છે આમ તો લોકોને નડતું હોય છે, લોકો નથી આવતા હોતા, પણ અહીંયા એવું કંઈ જ નથી। ભક્તો છે પગપાળા આવી રહ્યા છે અને એ લોકો અહીંયાથી આપ જુઓ કે જે રીતે અહીંયા વરસાદમાં પલળતા પણ તેઓ ભગવાન દ્વારકાધીશનું એક ઝલક જોવા માટે તે લોકો અહીંયા શીશ ઝુકાવીને પલળતા દ્વારકા નગરીમાં ફરી રહ્યા છે। આ ભક્તો અહીંયાથી જે લોકો નીકળી રહ્યા છે તેમની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું, કારણ કે અહીંયા વરસાદ છે અને બધી જગ્યા ઉપર લોકો છે એ સેફ સાઈડ ઊભા રહ્યા છે। પણ અમે જોઈએ છે, ક્યાંથી આવ્યા છો? અમદાવાદ। દર્શન થયા? બહુ સરસ રીતે, આટલા સુંદર દર્શન પહેલે ક્યારે નથી થયા। 3 વર્ષ પહેલા આવી હતી, પણ આજે જે દર્શન થયા, વરસાદ પડે છે તોય ભગવાન તોય હા, સાચા મનથી આપણે આવીએ તો દર્શન કેમ ના થાય। થેન્ક યુ। તો જો ભક્તો છે મનમાં માત્ર ને માત્ર દ્વારકાધીશનું નામ છે, મનમાં સ્મરણ કરી રહ્યા છે ભગવાનનું અને આ દ્વારકા નગરી છે તેને પણ શણગારવામાં આવી છે। રાત્રે ભગવાનનો જન્મ થશે ને અહીંયા એવું કહેવાય છે કે રાજાધિરાજ અહીંયા બિરાજમાન છે, 100 વર્ષ તેમણે શાસન કર્યું છે, ત્યારે અહીંયા ભગવાનનું જે સ્વરૂપ છે બાળ સ્વરૂપ નહીં પરંતુ રાજાના સ્વરૂપમાં ભગવાનને અહીંયા પૂજા કરવામાં આવે છે, લાડ લડાવવામાં આવે છે ને અત્યાર સુધી તેમની જે ધજા ચડાવવાની જે વિધિ છે અત્યાર સુધીમાં ભગવાનની 3 ધજા ચડી ચૂકી છે અને 3 ધજા સાંજે ચડાવવામાં આવશે। ભાવિક ભક્તો છે મનમાં માત્ર ને માત્ર ઉમંગ છે, ઉત્સાહ છે અને માત્ર દ્વારકાધીશનું એક જ નામ છે, મારો કાન્હો, મારો કૃષ્ણ। કોઈ પણ સ્વરૂપમાં કૃષ્ણને પૂજવામાં આવે છે અને અહીંયા રાજાધિરાજનું જે સ્વરૂપ છે ત્યાં ભક્તો છે એ બેબાકડા બન્યા હતા, કારણ કે થોડા સમય પહેલાં જ આ દ્વાર છે એ ખુલ્યા છે અને લોકો દર્શન માટે ખૂબ જ લાંબી લાઈન છે તે કરીને ઊભા છે અને આ લાંબી લાઈન અને ત્યારબાદ થોડા સમય પછી આ દ્વાર ફરી એકવાર બંધ થઈ જશે અને ભગવાન છે તે જતા રહેશે, વિરામ લે છે, એટલે ભગવાનના દ્વાર થોડીક જ વારમાં બંધ થઈ જશે ને ત્યારબાદ સાંજે ભગવાન ફરી એકવાર દર્શન આપશે। એક પછી અહીંયા ભક્તો નીકળી રહ્યા છે અને તેમની સાથે આપણે થોડી વાત કરીશું। જો આ દ્વાર હવે બંધ થઈ ગયા છે અને આ દ્વાર થોડા સમયના વિરામ પછી ખુલશે, એટલે આ જે ભક્તો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેમની પાસે આપણે વાત કરીશું। દર્શન થઈ ગયા? હા હો, થઈ ગયા। કેવા દર્શન થયા? મસ્ત થયા। હવે દ્વાર બંધ થઈ જશે તોય ભગવાન તો સારે જ છે ને। વરસાદ પડી રહ્યો છે, આવા વરસાદમાં તમે પલળતા દર્શન માટે આવ્યા છો? હા, સુરત થી આવ્યા છીએ। સુરત થી આવ્યા હા, છો? રોકાવાના છો? હા, રોકાવાનું 2 દિવસ। ભગવાનના દર્શન થયા, કેવું લાગ્યું ભગવાનનું આજનું મોહક રૂપ? બહુ મજા આવી આજ તો। તમે ક્યાંથી આવ્યા છો? અમે ગઢડાથી આવ્યા છીએ, અમને તો બહુ સારું લાગ્યું। અમે તો પહેલી વખત આવ્યા છીએ આજ, એટલે ભગવાનના દર્શન કરીને બહુ રાજી થયા છીએ। ભગવાનનું આજનું રૂપ અલગ જ છે, કેવું લાગ્યું? એ બહુ સરસ લાગ્યું। તો આપ જો ભક્તો છે એ લોકો અહીંયાથી જ મેં આપને કહ્યું એ પ્રમાણે મોક્ષ દ્વાર છે ત્યાંથી દર્શન કરીને ભક્તો છે એ ધન્યતા અનુભવી રહ્યા છે અને આ જ રીતે આજનો આ ક્રમ ચાલશે। આજે ભગવાનને 11 અલગ અલગ ભોગ ધરાવવામાં આવશે, દરરોજ વિશેષ 11 ભોગ ધરાવવામાં આવશે અને રાત્રે 12 વાગે ભગવાનને 12મો ભોગ ધરાવવામાં આવશે। દ્વારકા નગરી છે કે જેને સવર્ણ નગરી પણ કહેવામાં આવતી હતી અને અહીંયા રાજાએ રાજ કર્યું છે 100 વર્ષ સુધી, એટલે અહીંયા ધર્મ અને અધર્મની વચ્ચે ન્યાયના રાજા પણ તેમને કહેવામાં આવે છે અને જ્યારે લોકો અહીંયા આવે છે ભગવાનને શીશ ઝુકાવે છે। આજે ભગવાનનો શણગાર પણ અલગ છે, ભગવાનને આજે સુરતથી જે કાપડ મંગાવવામાં આવ્યું હતું તેમાંથી તેમના વસ્ત્રો તૈયાર કરવામાં આવ્યા છે। કેસરી કલરના જે વસ્ત્રો છે તેમાં ભગવાનની જે શ્યામ વર્ણની જે મૂર્તિ છે એ ખૂબ જ સુશોભિત લાગી રહી હતી અને ભગવાનના જે વસ્ત્રો છે એ ખાસ તૈયાર કરવામાં આવ્યા છે। 7 કિલો ચાંદીમાંથી બનેલા ભગવાનના વસ્ત્રો તૈયાર થયા છે અને તેમાં સોનાની વરખ પણ લગાવવામાં આવી છે। ભગવાનને અલગ અલગ ભોગ ધરાવવામાં આવશે અને આજનો દિવસ એવું કહેવાય છે કે ભગવાનનો આ જે ભોગ છે એ બહારથી લાવવામાં નથી આવતો, ભગવાનને આજે બહાર ભોગ ચડશે અને 12મો ભોગ છે રાત્રે 12 વાગે ભગવાનને અર્પણ કરવામાં આવશે। એવું કહેવાય છે કે અહીંયા જે બ્રાહ્મણ પરિવારના લોકો છે તેમની મહિલાઓ છે, 200 થી 400 લોકો છે એ ભગવાનના જે મંદિરનું જે પ્રાંગણ છે ત્યાં આવીને આ ભોગ તૈયાર કરે છે અને ત્યારે ભગવાનને આ ભોગ ધરાવવામાં આવશે।
જી દીક્ષિતા, આપની પાસેથી અપડેટ લેતા રહીશું. વત્સલ, સપના, આપ જોડાયા તે બદલ આભાર. તો હાલ પ્રકૃતિ જે છે તે અધીર થઈ અને વરસી રહી છે. મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે કારણ કે જન્માષ્ટમી